આજે સમગ્ર ગુજરાત સહિત વડોદરા શહેરમાં લેવાશે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા। વડોદરા શહેરમાં 18 પરીક્ષા કેન્દ્ર પર જીપીએસસીની પરીક્ષા લેવામાં આવશે, જ્યારે પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 18 પરીક્ષા કેન્દ્રના 179 બ્લોકમાં કુલ 4000 થી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। શાંત વાતાવરણમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરાવી છે। તમામ પરીક્ષા રૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ છે। પરીક્ષાર્થીઓના પ્રવેશ પહેલા જ મામલતદારની અધ્યક્ષતામાં પેપરો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા। બપોરે 12 વાગ્યાનું પેપર હોય 10:30 થી પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો। અમે જીપીએસસીની પૂર્ણ તૈયારીઓ કરી છે, પરીક્ષાર્થીએ કહ્યું। પાસ થયા બાદ સરકાર જે હોદ્દો આપે તે સ્વીકાર્ય છે। નોકરીની તમામને આશા છે, તેમ અમને પણ આશા છે, પરીક્ષાર્થીએ કહ્યું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનો પ્રતાપનગર કરીને ગામ છે। અહીંથી 30 કિલોમીટર છે, ત્યાંથી આવ્યો છું અને જીપીએસસીની તૈયારી કરું છું। શું લાગે છે આજે પહેલું પેપર છે તમારું, આજે કઈ રીતની તૈયારીઓ છે પરીક્ષા? તૈયારી તો છે મારી, આમ તો 2 વર્ષથી કરું છું, પણ હવે જેવું પેપર સેટર આવે એના પરથી ખબર પડે આપણે કે કેવું છે। ખાસ કરીને ઓમે સીટ છે આજે, કઈ રીતની સરકાર પાસે અપેક્ષા? સર પાસ થયા પછી શું તમારી આશા છે? મારે સરકારને તો કંઈ નહીં, પણ એ તો એમના રીતે કરશે, પેપર નીકાળશે। આપણા પોતાના આત્મવિશ્વાસ હોવો જોઈએ કે અમે તૈયારી કરી છે, તેના લેવલથી જે પેપર પૂછાય એને આપીશું આન્સર, અમે જવાબ। જીપીએસસી પરીક્ષા પાસ કર્યા પછી શું તમારે હોદ્દો કયો લેવો છે? હોદ્દો તો સર હવે જે સરકાર આપે આપણને કેમ કે બધા નોકરી માટે બધા તૈયારી કરતા હોય છે, કઈ બી નોકરી આપે, કોઈ બી હોદ્દા આપણે એક્સેપ્ટ કરી લઈશું। અનુરાધા ભીલાલા। જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ છે। અમે શેર સ્કૂલમાં આવ્યા છે અને હું અહીંયાથી જ વડોદરામાંથી જ છું અને સારી તૈયારી છે। ના, ફર્સ્ટ વખત આપું છું। લાગે છે પૂરી નથી કરી, હમણાં થોડા ટાઈમ પહેલાં જ મેં સ્ટાર્ટ કરી છે તૈયારી। એટલે રચના। બરાબર છે। વડોદરા શહેરમાં કુલ 18 કેન્દ્રો છે। એ પૈકી અત્યારે એફ ડિવિઝનમાં જે માંજલપુર છે તેમાં એક શ્રેય સ્કૂલમાં છે અને મકરપુરામાં પણ 3 સ્કૂલો છે। તમામ જગ્યાએ જીપીએસસીની પરીક્ષા 12 થી 3 શરૂ થશે। કેટલા વાગે એન્ટ્રી પ્રવેશ આપવામાં આવશે અને કઈ રીતની સુરક્ષા વ્યવસ્થા છે રૂમોની અંદર બહાર? બરાબર છે। સ્કૂલના જે ક્લાસરૂમ છે તેની અંદર શિક્ષણ વિભાગ છે તેમના કર્મચારીઓ હાજર રહેશે અને ક્લાસરૂમની બહાર છે ખાસ કરીને જે લો એન્ડ ઓર્ડર છે એ પોલીસ તંત્ર જોશે। કેટલા કર્મચારીઓ ખડે પગે સેવા આપતા છે? અત્યારે અમારા પોલીસ તંત્રમાંથી 1 પીએસઆઈ અને 5 કર્મચારીઓ, 2 બહાર ટ્રાફિક માટે પણ કર્મચારીઓ ફાળવેલા છે।